કોઈ ખેડૂત ખેતી કરે છે અને ખેતીની અંદર જ્યારે પોતાના ખેતરની અંદર બી વાવે છે ત્યારે અમુક સમય પછી એ બીમાંથી એક નાનો છોડ ઉગે છે અને છોડમાંથી એક મોટું વૃક્ષ બને છે. એ જ રીતે આપણા મગજની અંદર બનતો દરેક વિચાર એ એક બીજ સમાન છે. હવે એ બીજનું વાવેતર તમે કઈ રીતે કરો છો અને કેટલું પાણી આપો છો, કેટલું ખાતર આપો છો, કેટલું પોષણ આપો છો, એના ઉપર આધાર રાખે છે કે તમે જીવનમાં તમારી દિશા કઈ જગ્યાએ નક્કી કરશો, તમારી દિશા કઈ છે, તમે કયા લેવલના માણસ બની શકો એમ છો. એટલે કે કહેવાનો તાત્પર્ય માત્ર ને માત્ર એટલો છે કે જેટલું પણ તમે પોઝિટિવ વિચારો છો અને જેટલું પણ તમે નેગેટિવ વિચારો છો, એ બંને બાબતમાં ફરક એટલો જ છે કે પોઝિટિવ બાબત વિચારવાથી તમને 100% સફળતા મળી જ જશે એની કોઈ ગેરંટી નથી. પરંતુ તમે નેગેટિવ વિચારશો, નેગેટિવ વિચારોમાં રહેશો, નેગેટિવ વાતાવરણમાં રહેશો તો એની 100% સંભાવના છે કે તમને સફળતા ક્યારેય નહીં મળે. કારણ કે જ્યાં સુધી તમે તમારા વિચારોને નહીં બદલો, તમારા માઇન્ડસેટને નહીં બદલો, ત્યાં સુધી તમે તમારા જીવનની અંદર લગભગ કંઈ નહીં કરી શકો. એટલા માટે 100% સફળતા મેળવવા માટે સૌથી પહેલું આપણું જે બીજ છે, આપણા વિચારો છે, એને બદલતા શીખવું પડશે.